અમેરિકાની એક હોસ્પિટલમાં એક વૃદ્ધ માણસ ગળામાં હેવી ચેઇન પહેરીને એમઆરઆઈ રૂમમાં જતા રહ્યા. આ દરમિયાન એમઆરઆઈ મશીનની મેગ્નેટિક તાકાતે ચેઇનને એટલી જોરથી ખેંચી કે બીજા જ દિવસે તેમનું મૃત્યુ થયું. આજે કામના સમાચારમાં જાણીશું કે એમઆરઆઈ શું હોય છે, આમાં કયા જોખમો હોઈ શકે છે અને સાથે જ જાણીશું કે એમઆરઆઈ ટેસ્ટ કરાવતા પહેલા કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. એમઆરઆઈ એટલે કે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એક ખાસ પ્રકારની સ્કેનિંગ મશીન છે જે બોડીની અંદરના પાર્ટ્સના સ્પષ્ટ ચિત્રો લે છે. આમાં ન તો સર્જરી કરવામાં આવે છે અને ન તો હાનિકારક રેડિયેશનનો ઉપયોગ કરવામાં આવે છે. કન્સલ્ટન્ટ રેડિયોલોજિસ્ટ એમઆરઆઈ મશીનમાં હાઈ મેગ્નેટિક પાવર હોય છે. આ પાવર એટલો બધો હોય છે કે તે 50 કિલો વજન સુધીની ધાતુને ઝડપથી ખેંચી શકે છે. તેથી એમઆરઆઈ રૂમમાં જતી વખતે ગાઈડલાઇન્સનું કડક પાલન કરવું જરૂરી છે. તેથી એમઆરઆઈ કરાવતા પહેલા કેટલીક જરૂરી સાવચેતીઓ ખૂબ જરૂરી છે, જેમ કે ચેઇન, વીંટી, બુટ્ટી, નથ, પાયલ, બેલ્ટ, હેર ક્લિપ, બ્રેસલેટ, બટન. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.